नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। पिछले 4 दिनों के दौरान गुजरात में तीसरी बार शांति भंग करने की कोशिश की गई है। 8 सितंबर को सूरत में गणेश पंडाल पर पथराव और वडोदरा में गणेशोत्सव के बीच धार्मिक झंडे फहराने को लेकर विवाद सामने आया था। अब 10 सितंबर की देर रात यानी 11 सितंबर को भरूच में धार्मिक झंडे लगाने को लेकर 2 समुदायों के समूह आपस में भिड़ गए तो स्थिति तनावपूर्ण हो गई। हालांकि पुलिस तुरंत मौके पर पहुंची और स्थिति को नियंत्रित कर लिया। इस मामले में पुलिस ने 20 लोगों के नाम सहित भीड़ के खिलाफ शिकायत दर्ज की है और उनमें से 17 को गिरफ्तार कर लिया है। हालात दोबारा न बिगड़े, इसके लिए पूरे इलाके में पुलिस छापेमारी शुरू कर दी गई है। साथ ही सुबह पूरे इलाके में पुलिस की ओर से पैदल गश्त की गई। भरूच पुलिस ने लोगों से अफवाह न फैलाने की अपील की है। ગઈકાલે ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 2 કોમના ટોળા સામસામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે. તે બાબતે વધારે ઉશ્કેરણી થતાં થોડો ઉગ્ર માહોલ થયો હતો. પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી. ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે, જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે, તેના આધારે અમે ગુનો દાખલ કર્યો છે, જેમાં 20 લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે. તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે. જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે. તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ ને બધું ચાલી રહ્યું છે. શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી, આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ 2 તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. ગઈકાલના બનાવમાં પોલીસને 5 મિનિટમાં ખબર પડતા આ જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડન્ટ્સ થવા નથી પામ્યો. તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ, ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા, કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરશું. ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।